આજે શ્રાવણ માસનો બીજો સોમવાર છે, તો સોમનાથ મંદિર ખાતે ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો છે. આજે વહેલી સવારથી જ ગુજરાતભરના શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. બમ બમ ભોલે અને હર હર મહાદેવના નાદથી મંદિરોનું વાતાવરણ ભક્તિમય બન્યું છે. સોમનાથ મહાદેવ અને ભવનાથ મહાદેવ જેવા સુપ્રસિદ્ધ મંદિરોમાં શ્રદ્ધાળુઓ લાંબી કતારોમાં ઊભા રહી અને મહાદેવના દર્શન કરી રહ્યા છે. શ્રાવણના આ પવિત્ર દિવસે ભક્તો શિવલિંગ ઉપર જળાભિષેક, દૂધાભિષેક અને બલિપત્ર અર્પણ કરી પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી રહ્યા છે. આજે ભક્તો માટે પૂજા અર્ચના જ નહીં, પરંતુ એક ઉત્સવ જેવો માહોલ છે. ઘણા ભક્તો પગપાળા ચાલીને દર્શનાર્થે પહોંચ્યા છે, તો શ્રાવણના બીજા સોમવારે મહાદેવના દર્શન કરી અને ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે, પોતાના જીવનને સફળ બનાવી રહ્યા છે. શ્રાવણના બીજા સોમવારે શ્રી સોમનાથ મહાદેવની જાજરમાન પાલખી યાત્રા નીકાળવામાં આવી હતી. ટ્રસ્ટના સચિવ શ્રી યોગેન્દ્રભાઈ દેસાઈ અને ટ્રસ્ટ પરિવાર દ્વારા શાસ્ત્રોક્ત વિધાનથી સોમનાથ મહાદેવના પ્રતીક શિવલિંગની પૂજા કરી મહાદેવનું સ્વરૂપ પાલખીમાં બિરાજમાન કરી મંદિર પરિસરમાં ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી. કહેવાય છે કે પાલખી યાત્રામાં સોમનાથ મહાદેવ ભક્તોને આશીર્વાદ આપવા પધારે છે અને તેઓને સુખ સમૃદ્ધિ આપી અને તેઓના કષ્ટ હરે છે.